બીજી વાત, આ ઓલ ગુજરાતમાં ને ઓલ્ડ વર્લ્ડમાં રહેવા વાળો બાવળિયાના ઝાપામાં આવે, નામદેવ બાપુ તમારે ને આવે, જે ઠાકરના ગુરુદ્વારે આવે, અને બાપુ હાતમ આઠમ જન્માષ્ટમી પછી નવમીના પારણા જ્યારે છોડવામાં આવે, તેથી કદાચ 1000 માણા હોય, 1 લાખ માણા હોય, તોય ભલે એ નાત ગંગા ભેળી થાય ને, તેથી નગા લાખાના ઠાકરે કેવરાયું છે, ગમે એટલા હોય સમાજના યુવાનો, ગમે એટલી જ્ઞાતિ હોય, 18 વર્ણ હોય, અને આપણો સમાજ ભેળો થયો હોય, તેથી આપણી નાત ગંગાને પારણા છોડવામાં આ કાનમિયા પેલા 5 જણાને પીરે ને પછી નાચ પ્રસાદી લેશે, આ નગા લાખાનો ઠાકર બોલે છે. આવો આજે બાવળિયાળીમાં તમે જો તો બધો સમાજ એમાં નાચ ગંગા જ્યારે ભેળી થાય અને એના નવમીના પારણા જ્યારે છૂટે ને નવમીના, બાપુ તેરા કાનમિયાના હાથેથી એને પેલા પીરવવામાં આવે છે. પેલી પંગતમાં એ પીરે ને પછી નાચ ગંગા પ્રસાદી લેશે. ઈ કાનમિયાને હક આપી દીધો એને. સાહેબ આ જેને ઠાકર માટે, જેને બીજા માટે પોતાના હાડ હોયમાં છે, છતાંય મોઢામાંથી શબ્દો શું નીકળે છે ખબર